સુરત જિલ્લાના 84 તાલુકાના ભીલાડવા ગામના બે ભાઈઓ શૈલેષભાઈ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીનો એક નવો માઇલસ્ટોન સર કર્યો છે। સુરત જિલ્લાના 84 તાલુકાના ભીલાડવા ગામના બે ભાઈઓ શૈલેષભાઈ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીનો એક નવો માઇલસ્ટોન સર કર્યો છે। 8 વીઘા જમીનમાં તેમણે શેરડીની પ્રાકૃતિક ખેતી અપનાવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। આ વર્ષે સુરત જિલ્લામાં પ્રથમવાર શેરડીના સાઠામાં 50 ઇન્ટરનોલ્સ જોવા મળ્યા છે કે જે ગુણવત્તાયુક્ત ખેતીનો દાખલો છે। શૈલેષભાઈ અને વિજયભાઈ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ખાસ કરીને શેરડીના પાકમાં તેમણે શાનદાર સફળતા હાંસલ કરી છે। જી આપનું નામ? મારું નામ શૈલેષ કુમાર શાંતિલાલ પટેલ, ગામ ડેલાડવા, તાલુકો 84, ડિસ્ટ્રિક્ટ સુરત। શૈલેષભાઈ, તમે પ્રાકૃતિક ખેતી કરો છો, ક્યાંથી પ્રેરણા મળી અને ખાસ કરીને શેરડી વિશે તમારું શું કહેવું? અમે પ્રાકૃતિક ખેતી છેલ્લા 5 વર્ષથી ચાલુ કરી છે। એમાં પ્રેરણા મને કમલેશભાઈ અંબેટીવાળાના હસ્તકથી મને પ્રેરણા મળી છે। જ્યારે રાજ્યપાલની મિટિંગ હતી અહીંયા, ત્યારે અમે ગયા અને સાંભળ્યું, ત્યાર પછી મેં ચાલુ કર્યું છે ને એમને મને લાભ મળ્યો છે। હું 5 ફૂટે બી શેરડી રોપું છું, 4 ફૂટે બી રોપું છું ને એમાં પ્રાકૃતિક ખેતી કરવામાં પાણી ઓછું મળે તો બી શેરડીને વાંધો નથી આવતો। અને 5 ફૂટની શેરડીમાં મેં આંતરપાકમાં સુવર્ણ પકવું હતું, એ બી ઓર્ગેનિક હતું। તેમના ખેતરમાં 86,002 જાતની શેરડીનું વાવેતર 5 ફૂટ એટલે કે 165 સેન્ટીમીટરના અંતરે કરવામાં આવ્યું છે। હાલમાં શેરડીના પાકની કાપણી ચાલી રહી છે કે જેનું અંદાજિત ઉત્પાદન 30 થી 35% દરે મળવાની અપેક્ષા છે। શેરડીના ગુણવત્તાવાળા સાઠાની વાત કરીએ તો સામાન્ય રીતે 30 ઇન્ટરનોટ્સ જોવા મળે છે, પરંતુ શૈલેષભાઈના ખેતરમાં 45 થી 50 ઇન્ટરનોટ્સ મળી રહ્યા છે કે જે તેમના પાકની ગુણવત્તા અને સાતત્યને દર્શાવે છે। શૈલેષભાઈ અને વિજયભાઈએ શેરડી સાથે આંતરપાક તરીકે સુરણની ખેતી પણ કરી છે કે જેમાં કુલ 8 વીઘામાંથી 8 લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે।